નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વતનંદાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. મિત્રો, સ્વાગત છે તમારું વાત સૌનીમાં. મિત્રો, આઈ જસ્ટ વેલકમ યુ in our evening talk, friend. As you know, I'm merging both the talk and friend. I'll speak simultaneously in English and Gujarati, friends. મિત્રો, બંને ભાષામાં હું બોલતી રહીશ. વાત સૌની ને ઇવનિંગ ટોક એ બે આપણે સાથે લઈએ છીએ, કારણ કે અમુક ગ્રુપમાં એક જ પોસ્ટ મૂકવાની હોય છે તો પછી ઘણા લોકોને રહી જાય છે, સાંભળવાની કન્ટિન્યુટી નથી રહેતી. ફેસબુક ઉપર આઈ એમ ઓલવેઝ ધેર. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, થ્રેડ, પણ આમાં દરેક ગ્રુપ પ્રમાણે છે. એનીવે મિત્રો, આને હું અમારા આગલી બે વાત બધાને બહુ ગમી. મિત્રો, અનુભવ હતા બાળકોના અને મોટાના. પોઝિટિવ વાત પણ કહેવી, પછી ટેવ નહીં પડે, કંઈક ફેરફાર થાય રૂટીનમાં તો બહુ દુઃખ ન લગાડવું, એ ટાઈપના બધા ટોપિક હતા જે મારા સાથે મારે જે સોલ્વ કરવાના હોય છે એમાંથી. તો બધાને ગમ્યા, થેન્ક યુ વેરી મચ. બધી જગ્યાએ સરસ રિસ્પોન્સ છે. મને પણ આનંદ થાય મારો સબ્જેક્ટ જો ક્લિક થાય. મિત્રો, એની પાછળ કામ તો ચોક્કસ હોય છે, કોઈ પણ વિષય પાછળ. પણ અને એક વસ્તુ આઈ વુડ લાઈક ટુ ક્લેરિફાય કે જે આજે બધું જે હું કહું છું એ સ્મોલ સ્કેલ રિસર્ચ કે મારો અનુભવ, કે હું કાઉન્સેલિંગ કરું ને મને તાત્કાલિક જેનાથી પરિણામ મળ્યું હોય, આ બધાથી જે રિઝલ્ટ ને નિષ્કર્ષ નીકળે છે એને હું શેરિંગ કરું છું. આને સાર્વત્રિક સિદ્ધાંત ન ગણી શકાય. તમે મારા અનુભવને રિસ્પેક્ટ આપતા હો અને મારા એ પ્રકારેની જે એરિયાઝમાં મુશ્કેલીઓ એ સોલ્વ થઈ હોય તો તમને જે એવું માનતા હો તો તમને ગમશે. બાકી આમાં ચર્ચાને ને એને કોઈ બહુ સ્થાન નથી. ઓફકોર્સ આપણે ઓપન ચર્ચા તો કરી શકાય, પણ આ તો જે મારી પાસે છે હું તમને આપું છું. અને જે દરેક કન્ટ્રી વાઇઝ, એજ્યુકેશન વાઇઝ આ બધા સેમ્પલ હોય છે, એ જે તાત્કાલિક રિસન્ટ મારા જે અભ્યાસ છે એ મારા કેસ સ્ટડીના ઉપર આધારે છે ને એ ઇટ ઇઝ પ્રૂવડ. ને મારે એવું, અને જે પ્રોસેસમાં હોય તો પ્રોસેસમાં કહું છું. આઈ થિંક ઇટ ઇઝ ક્લિયર. મિત્રો, 2 મિનિટ તો આમાં ગઈ. મિત્રો, આમાં એક મીઠો ઝઘડો હું આને કહીશ પતિ પત્ની વચ્ચે. ઘણી વખત ઘણા મારી સાથે વાત કરવા આવતા હોય છે અને એમાંથી એને કંઈક જાણવું પણ હોય છે. ઇટ ઇઝ નોટ અ કાઇન્ડ ઓફ કમ્પ્લેન્ટ, પણ એવું કે બેન તમે શું માનો છો એમ કરીને. અને કોઈક વખત એકબીજાના જે કહેતા હોય એના પરથી મને ખબર પડે કે આ લોકોને કંઈક ઇનસાઇટ જોઈએ છે. તો મિત્રો, એવી રીતના કપલ મારે 2-3ને મળવાનું થયું. એમાંથી આ વિષય મેં તમને ટવકામાં, પછી ઉઠતી મુલાકાતમાં, પછી મારા પેરેન્ટિંગમાં, બધી ઘણી બધી જગ્યાએ મેરિટલ એડજસ્ટમેન્ટની વાતમાં, ગાઈડન્સ એટ ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફ, એ બધામાં આ વિષય હું કોઈને કોઈ રીતે લાવી છું. આ તાત્કાલિક 2-3 કપલને મળવાનું થયું એટલે મને થયું કે હું શેર કરું. આપણે તો એમાં એવું હતું કે મિત્રો, એ વાત માંડી કપલ એને એમ કહ્યું કે ભાઈ, આને પહેલાં પણ મેં કહેલું એ સાર એ જ નીકળે કે એમને જ ક્યાં ટાઈમ છે ઊંચું જોવાનું, એ ટાઈપનું. એટલે એ ઇઝ ઓલવેઝ બિઝી. રિટાયર હોય તો એ બિઝી છે એમ, એ ટાઈપનું કંઈ કહેવાનું હતું. અને વાત કરવાનો ટાઈમ નથી. પહેલાં જે કમ્પ્લેન બહેનની હતી એ કહીશ, પછી ભાઈની કહીશ, ને પછી હું નિષ્કર્ષ લાવવા પ્રયત્ન કરીશ. તો મિત્રો, એવું હતું કે એવું બેનને કહેવાનું કે ભાઈ સાંભળવાનો કે વાત કરવાનો એને તો ટાઈમ જ નથી. અને એના મનમાં શું છે એ સ્પષ્ટ કહે નહીં, એટલે કંઈ એક્સપ્રેશન નહીં, એટલે સમજણ ન પડે શું કહેવા માગે છે. બધું આપણે સમજી જ જવાનું હોય. અને કોઈક વખત વખાણ કરતા હોય તો એમ અત્યારે તો કેટલી બધી રીતે વખાણ થાય છે, પણ કોઈ દિવસ વખાણ તો જાણે કરે જ નહીં. ટેક ઇટ ફોર ધ ગ્રાન્ટેડ કે આ કરે જ છે ને, આ સારી જ છે ને, અમારા પેરેન્ટ્સને જુએ જ છે ને, છોકરાનું સંભાળી જ લેશે ને, એના માટે એને ગર્વ બહુ હોય. પણ એનું એકાદ ક્યાંક છાંટ કે વાક્ય આવે નહીં ને તો પછી આવી રીતના સાંભળવા ઉત્સુક તો થઈ જાય જ. એકબીજાને વણબોલ્યો એક જાતનું અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, પણ તોય દિલમાં એમ થાય છે કે તો સારું. બીજું કે કોઈ પણ વસ્તુની વિગતે ચર્ચા કરે ને એ ગમતું નથી હોતું એ લોકોને, કે ભાઈ પત્નીને બહુ જ બધું ડિટેલમાં કહેવું હોય.
અને પુરુષોને એટલું બધું ડિટેલમાં સાંભળવું નથી હોતું. અને બીજું એ લોકોને એવું બહુ લાગે છે કે રેકગ્નિશન બહુ મળતું નથી, જેટલું કરો એટલું. ભલે એકબીજા વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોય, એનો સ્વભાવ જ છે, એના મનમાં ખ્યાલ છે, એવું બધું, તોય ભાઈ એના કાન અમુક સાંભળવા તરસતા હોય છે, એવું મને તો અનુભવ થયો છે. હા, મેં કહ્યું ને કે વણ લખ્યો વણ બોલ્યો, એક જાતનું બોન્ડ હોય છે ને એનાથી સમજણ પડી જ જાય છે. પણ તોય એક્સપ્રેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અત્યારની જનરેશનને તો વાતે વાતે એક્સપ્રેસ કર્યા જ કરવું પડે છે, વેધર ઇટ ઇઝ દે મીન ઇટ ઓર દે ડોન્ટ. પણ આ જે પહેલાંની થોડી પેઢી છે એમાં તો બીજું કે સ્ત્રીને જ્યારે કંઈ કહેવું, બધું કહેવું જ હોય છે. કહી દે ને એટલે એની તાણ હળવી થઈ જાય છે. એ એનો અર્થ એમ છે કે એને કોઈક સાંભળનાર છે. એ એટલે એને એમ થાય કે કોઈ મને સમજે છે. એ એટલે એમ થાય કે મારો કોકને ગણ છે. એ ત્યારે એને એમ થાય કે મારો કોકને ખ્યાલ છે, મારી કદર છે. એને સ્ત્રીને સતત સંમતિની જરૂર છે કે પોતે જે કર્યું ને એ આટલું કર્યું એમ કહી દેવું હોય છે. તો અને પપ્પા મમ્મીને સરસ રીતે જોયા જ હશે એવું વરને તો લાગે જ છે, એટલે એમાં બહુ પડતા નથી. પણ સ્ત્રીને એવું બહુ હોય છે કે હું કહી દઉં કે આમ હતું ને આમ હતું ને, એટલે કેવું પડ્યું મારે ને જે કંઈ હોય. અને બીજું કે એને એમ તો છે જ કે somebody is there who can understand, જેની પાસે આઈ કેન પુટ માય શોલ્ડર, એને ખભે માથું મૂકીને રડી શકું, કહી શકું, એવું કાંઈક. એટલે જ્યારે એને સાંભળો છો ત્યારે આટલું બધી વાત હોય છે. હવે પુરુષને કંઈ આટલી ઊંડી ખબર હોતી નથી કે આને હું સાંભળી લઉં તો એને આટલું બધું સારું લાગશે. આ એક બહુ જ હોય છે. એ લોકો કટશોર્ટમાં માને છે, જ્યારે સ્ત્રીઓને આ મોટે ભાગે જ્યારે પ્રશ્નો આવે છે ત્યારે આ જ પ્રશ્ન વધારે આવે છે. મેં એના ઘણા બધા દાખલા આપ્યા છે કે ભાઈ કેવી રીતે બહુ જરૂરી ફ્લાવર, એકવાર કહ્યું હતું મેં, ફ્લાવર વાઇઝ તૂટ્યો ને પેલા બેનને એકદમ ડિસ્કશન સરસ કેવું હતું કે આમ ગઈને સાડીને છેડો અડ્યો ને આમ પકડવા ગઈ પડી ગયું. આને કીધું સારું નવું લેશું, કોઈને વાગ્યું નથી ને. તો પેલા બેનને લાગ્યું આ શુષ્ક છે, એ ટાઈપથી. અત્યારે તો જે સાંભળતા નથી, પોતાનામાં બિઝી છે, એમાં બેયનું છે, બેયને પોતાનું અત્યારે વિશ્વ જ છે. આ જ્યારે હું વાત કહી રહી છું અત્યારે, ત્યારે આખું જુદું સ્માર્ટફોન પછીનું આખું જુદું જે વર્તન છે પરસ્પર. પેલા એનામાં બિઝી છે, એનામાં બિઝી છે, એ લોકોને એની દુનિયા છે, અને આની દુનિયા છે, એનું એક્સપ્રેશન છે, આના ફ્રેન્ડ છે, એ રીતના અત્યારે તો ઇન્ડિપેન્ડન્સ બહુ છે. પણ તોય આ સંબંધ છે ને એને જાતે દિવસે જ્યારે ફિઝિકલ એટ્રેક્શન ઓછું થાય છે ત્યારે, ઓછું એટલે ઇટ ડિપેન્ડ્સ ઓન કપલ, પણ ત્યારે બીજા બધા પરિબળમાં, કેરિયર સેટલમેન્ટમાં, છોકરા ઉછરે, એના ગ્રાન્ડ ચિલ્ડ્રન, એ બધા વખતે ત્યારે છે ને તે જે પરસ્પર દાંપત્ય જીવનની જે મહેક હોય ને, મેં એના ઉપર પણ બહુ કહ્યું છે, એના પર પરત બાજી જાય છે. વાય દાંપત્ય જીવન એવરીવેર, દરેક સંબંધમાં આ જરૂરી જ છે થોડાક વખતે એને બ્રશઅપ કરવો જોઈએ. તો આ તો બે મેઇન ફરિયાદ હતી. તો આપણે તો મિત્રો પુરુષોને જો હું કહું તો ઘણી વાર કહેલું છે કે ભાઈ થોડુંક એક્સપ્રેશન તો શીખવું જ પડશે. અત્યારે તો તમે જસ્ટ પોઈન્ટ આઉટ કરી દો વોટ્સઅપમાં તોય ચાલે. અત્યારે તો ઘણું બધું મીડિયમ છે તમારા એક્સપ્રેશનના, જો બોલવું ન હોય. એટલે થોડુંક તો એક્સપ્રેશન જરૂરી છે, એને કરતાં શીખવું તો પડશે. અને થોડુંક બહુ સ્પષ્ટતાથી બોલવું પડશે. એટલે કે જરાય એક્સપ્રેશન ન હોય ને, વખાણમાં એક હોય. બીજું કે દાખલા તરીકે કંઈક તમારા હસબન્ડ, તમારી વાઈફ કે ગમે તે, અત્યારે હસબન્ડની વાત છે એટલે વાઈફ કહું છું, કે એ કંઈક તમને સવાલ પૂછે તો તમે એને એમ કહો કે રહેવા દે ને એમ. તો હવે પેલીને રહેવા દે એટલે શું, એમાં સમજણ નથી પડતી. કંઈક પાર્ટી આપવી કે કંઈ કોકની સાથે કંઈક ક્લેરિફાઈ કરવું કે વાતચીત કંઈક સમથિંગ વોટ એવર, કેટલી એ વાતો હોય કે જસ્ટ રહેવા દે ને. એટલે રહેવા દે એટલે એની ચર્ચામાં ન પડે. રહેવા દે એટલે એનું કારણ શું કંઈ ખબર ન પડે. એનું કારણ એમ છે કે આ વસ્તુની બહુ લાંબી ચર્ચા થશે. આ વસ્તુ જે કરો છો એ ડિગ્નિફાઈડ નથી.
આ વાત કહો છો તો નાના ગ્રુપમાં 1 to 1 કહેવી બહુ કોમનમાં કહેવાની જરૂર નથી. આ બધાનો એનો શું અભિપ્રાય છે એ ખબર ન પડે, એને એમ થાય કે રહેવા દે એટલે મને અટકાવે. તો બહુ સ્પષ્ટ જ કે આ સંજોગોમાં આ બહુ બરાબર નથી. 1 to 1 જરાક મળીશું ત્યારે કહી દઈશું, બધા દેખતા ન ભૂલતી, એવું ચોખ્ખું. પણ એવું બહુ એક્સપ્રેશન પુરુષોને ગમતું નથી મિત્રો. એ લોકોને કટ શોર્ટ ને સીધી વાત જ ગમે છે, સ્ત્રીઓને માંડીને જ વાત કરવી હોય છે. એટલે આ તો બહુ જ મિત્રો એને કોઈ સાંભળે એવું તો જરૂરી છે જ. એન્ડ માયસેલ્ફ બિંગ અ લેડી, ઓ લેડી કે મિત્રો એવું તો હોય જ કે તમને કોઈક સાંભળે. મારે જુદા આવા પ્રશ્નો બહુ હતા નહીં, પણ એ લોકોનું એક્સપ્રેશન તો એટલું બધું હોતું નથી કે તમારા વખાણ કરે કે એવું નથી હોતું. મેં ઘણીવાર દાખલો આપ્યો છે કે હું બહુ જ એવું કહેતી, તો મારા હસબન્ડ તો એવું કહેતા મારા પર કે તારું બધું બરાબર જ હોય છે, પણ મેં કીધું બરાબર છે એમ તો કહો. દેન હું કાયમ દાખલો દઉં છું. આઈ જસ્ટ વાઇલ ગોઈંગ ફોર ઇવનિંગ ડ્રાઈવ, ઘરનાથી પણ એકદમ કંઈ બહુ જ એવા કપડાં મેં પહેર્યા, બહુ જ ઝાંખા અને લગર વગર, એવા ખરાબ નહીં, પણ જસ્ટ બહુ જ રિલેક્સ થવાના હોય ને, લોંગ સ્કર્ટ ને ટી શર્ટ મોટું મોટું બિગ સાઇઝનું એવું પહેરીને હું બાજુમાં મોટરમાં બેસવા ગઈ કે તું આવે જ મૂકું હાસ તો હું આવું તો ખરી જ ને, આપણે સાંજે રોજ જઈએ છીએ. તો પછી મારી સામે જોઈને કે આવી મેં કહું માય પર્પઝ ઇઝ સર્વ, 5 મિનિટ ઉભા રહ્યો આવું છું. આઈ જસ્ટ વોન્ટેડ ટુ સી, તો કે હું જોતો તો હોઉં ને તારું બધું બરાબર જ હોય છે. એટલે દેટ સોર્ટ ઓફ મેં મારો દાખલો એટલે આપ્યો કે આવું નાનું મોટું બધાને થતું હશે. તો મિત્રો આમાં છે ને તે એક એ લોકોએ થોડું એક્સપ્રેશન એની તરફથી, અને લેડી, સ્ત્રી, બેન, માં જે કટ શોર્ટ થોડું કરવું, બહુ લાંબુ એ લોકોનું ગમતું નથી. અને એઝ ફાર એઝ હસબન્ડ એન્ડ વાઇફ રિલેશનશિપ ઇઝ કન્સર્ન, પુરુષોને તો છે ને તે આવું એકબીજાનું સાંભળવા કહેવાનું કરતાં એને એક જાતની વિશ્વાસ થઈ જાય છે કે આ સંજોગોમાં આ સરસ નિર્ણય લેતી હશે ને આ બધું બહુ જ સરસ કરે છે. એવી રીતના સ્ત્રીને એના પુરુષમાં વિશ્વાસ હોય છે, એટલે બહુ ઇન્ટરેક્શનની જરૂર નથી. પણ પુરુષને તો છે ને તો સહચરણી એની મિત્ર હોય ને એને બધું સાંભળે ને, હવે એને એમ થાય હું જ સાંભળ્યા કરું, મારું તો કોઈક સાંભળે તો હાઉ વોઝ ધ ડે એમ પૂછજો ને, શું બધું પતી ગયું એમ. હવે કઈ રીતે તમારે એમને પૂછવાને છેડવા એ તમારું પર્સનલ છે, મને ખબર નથી. ઘણાને પૂછો તો ગમે, ઘણાને પૂછો તો એમ થાય કે મારી પ્રાઇવેટ વસ્તુ છું, નહીં કહું, આમાં તારે પડવું નહીં. ઇટ ઓલ્સ ડિપેન્ડ્સ ઓન યુ, તમારું ઇન્ટરેક્શન. પણ માય પર્પઝ ઇઝ, હું એમ કહેવા માગું છું, ઓ ગોડ સોરી ફ્રેન્ડ, હું તો જરાય ઇંગ્લિશમાં બોલી નહીં, હું છેલ્લે સમરી કરી દઉં છું. હું બસ મારા તાનમાં ચડી ગઈ જરાક. તો મિત્રો એમાં છે ને તે કટ શોર્ટ કરવું, પછી એ લોકોની સાથે ત્યારે એ પ્રકારની વાત ન કરવી. આપણે જૂનો જમાનો ને જે ફ્રેન્ડ તો હતા જ ને, એ જમાનો યાદ રાખો, એવી જગ્યાએ જાઓ. એને મેં ઘણા બધી વાત ને ઘણા રસ્તા કહેલા છે મિત્રો. પછી આમાં શું થાય છે કે નભાવે રાખે, એના કરતાં એવું શું કામ આપણે થોડોક ફેર કરીને. મેં તો મારા એક ગાઈડન્સ ઇન ધ વેરિયસ સ્ટેજીસ ઓફ લાઈફમાં કયા વિષયની વાત કરવી મિડલ એજેડ પછી, જો તમે વાત દારિદ્ર્યથી પીડાતા હો તો આટલી તો કરવી જ, એવું મેં કહ્યું છે, એ જરૂરી જ છે. તો મિત્રો આઈ વોઝ જસ્ટ આઈ એમ સોરી, just my one couple came to me and it was the kind of not a quarrel sort of thing, not hot discussion, nothing. It was just a lighter moment, and the wife was telling that he never listens to me, never appreciates me, he is taking things for granted, and he doesn't like if I tell him everything in detail. I don't get recognition, that sort of thing. That's what she feels. And just I clarified that for a lady, if you listen to her, it is meant that somebody is there to look after me, somebody is there to understand me, somebody is there who knows that whatever I am doing, she thinks that it is recognized if the husband listens to it. Somebody is there, somebody's shoulder is there to cry upon, that sort of thing. Listening to lady means this. But men, they believe in cut short thing. But then by summarizing, I told that they should also try to appreciate in certain way.
by sending message or something. And they should give the keep the clarity while speaking. Just leave it, not leave it. These are the reason. Let us talk with a smaller group, or it might give wrong signals if you say so, like that. If she is asking that should I do this, then give clear answer. And then I told that generally husband, man, father, son, they like, they don't like that sort of thing, the routine sort of thing. Especially husband, they like their wife if she behave in a friendly manner. So I told that you remember your old days and plan your visit, and plan at least some time where you can share the thing happily, where there is no complaint, and just you are passing the life and living together. That is not okay. You should live happily, friends. So you should try to keep it alive. I told મિત્રો માફ કરજો જરાક હું ભૂલી ગઈ. તો મિત્રો બધાને આવા અનુભવ તો થતા જ હશે. કે પણ આ અમુક એ લોકોનો ઇટ ઇઝ ધેર નેચર. હવે તમને આમાં ક્યાંક એનું માઇન્ડ વાંચતા આવડી જાય. ઇફ યુ કેન રીડ હિઝ માઇન્ડ and if you can understand, that's okay. બહુ emphasis ન કરો. And men also try to give sometimes clear signal. How they would come to know? If you eat 5 idlis, then it is good. How she would understand? It is not. You should tell him that it came out so nicely, something like that. So what else, friends? There are certain points I don't know whether I have taken or not. Cut short. Yes, friend. Yes. Men, they don't like discussion. I told. They believe in solution, and they are not very. Though they do everything, they would be behind the curtain and secondary role like that. They won't give prominence. They would do everything. While lady, they are very sentimental, and so whatever they do, it comes out. Whatever, friends. So happy married life, friends. If you are lucky, both are alive. If you are lucky, then friends, don't waste your time and live fully your life, friends. Enjoy. Thank you so much and all the best, friend. Why I am here? Because, friend, really I love you, and thanks for your response. And what else? મિત્રો સપ્રેમ પલ્લવી, આરામ કરજો ને પછી શાંતિથી સાંભળજો. થેન્ક યુ સો મચ. હમણાં 4-5 ટોપિકમાં એટલા બધા સરસ રિસ્પોન્સ મળે છે. આઈ એમ વેરી હેપી, ફ્રેન્ડ્સ. થેન્ક્સ.